हेलो फ्रेंड्स, संकलन चैप्टर में आगे बात करिए। जो रियल पेज नंबर 7.73 जो आई एट के संकलन व्यापक लेवले एन 0 थी π/4 10⁻n dx एन हो तो एन का एम तो प्रूव दैट के एन इंटू आई ऑफ एन -1 प्लस आई ऑफ एन +1 बराबर 1 कदाच MCQ में कंईक व्यापक लेवले पूछे तो आ एन है छेद में आपी दे एन तरीके नंबर आपे तो खास ध्यान राखो। बराबर मस्त एवं MCQ बने। तो जो LHS लगू छू LHS है एन इंटू एन गुणिया आई ऑफ n-1 प्लस आई ऑफ n+1। ओके, तो जो तो एन एम नाम आई ऑफ n-1 એટલે 0 થી π/4 10 ऑफ n હોય તો n હોય n-1 છે તો n-1 લાગે અને n હોય તો n છે તો n ની બદલે n+1 તો n+1। ओके, एन ની બદલે n-1 एन ની બદલે n+1 લગાડી દીધું છે। तो बाउंड्री तो सरखी है तो साथे संकलन लई शकूँ। तो संकलन 0 થી π/4 10⁻n-1 10⁻n+1। ओके, ओછી घात છે कॉमन ત્યાં अंदर ने अंदर संकलन में ज तो एन एम नो ओછી घात के n-1 n+1 तो n-1 कॉमन तो अंदर वही हाँ 1 जो अँ 9 हो 11 हो तो 9 घात कॉमन एम -1 एम 1 नाखू तो n अने हजी 1 नाखू तो n+1 एटले 2 घात वधारे छे ने तो 10² वधे तो 10² वधशे। ओके, n-1 10 नी n-1 कॉमन तो n-1 कॉमन तो अँ आई गयु 1 अँ आई गयु 10², अँ आई गयु 10² फाइनल। ओके, 2 घात वधारा नथी तो वधी आ पोते कॉमन। ओके, तो 1 + 10² एटले 0 થી π/4 10⁻n-1। ओके, 1 + 10² एटले 6², 1 + 10² एटले 6² फाइनल। 1 + 10² एटले 6²। तो जो 10 ની કંઈક ઘાત બાજુ में विकलन तैयार तो है 1 + 10² sec² कर नाख्यु है तो सॉरी अँ n पड्यू है n बार पड्यू है तो 0 થી π/4 आ 10 ની કંઈક घात है sec² लई 10 નું विकलन तो है 10 ની કંઈક घात बाजू में 10 નું विकलन sec² ज लिख्યું છે ને। तो रूल शू है जे घात है 1 घात वधे जे घात है 1 घात वधे छेद में वधेली घात प्लस c लखવું जरूरी नहीं। तो केटलू वध्यु n 10⁻x 1 घात तो नीचे n पण उडाड़ी शकूँ n पण उडाड़ी शकूँ ने। ओके, तो n उडाड़ दो तो वध्यु शू 10⁻x एनी n घात 0 થી π/4 तो पहला π/4 मूकू 10 ऑफ π/4 एनी n घात ओछा 10 ऑफ 0 एनी n घात तो शू थी जाए 1 ની n घात तो 1 ज आवे ने 1 - 0 तो फाइनली 1 जे आपणु RHS है। राइट, समझी शकशो ने। तो
અહીંયા 1ની n ઘાત, 1ની કોઈ પણ ઘાત એક જ આવે, tan 0 0 થાય, 0ની કોઈ પણ ઘાત 0 જ થાય, તો 1 વધ્યું જે આપણું RHS છે, 1 હતું એ આપણું RHS છે. સેમ તમે ઊંધું સમજો, કદાચ આ n નીચે હોત તો, આ n ન હોત તો n ઉડ્યો ન હોત, બરાબર, n ઉડ્યો ન હોત તો છેદવાળો n પીડ્યો હોત તો 1/n જવાબ આવે જ ને, સમજી શકાય. અહીંયા છે ને બહુ વ્યાપક લેવલે બનાવે છે અહીંયા પરિણામ. માનો કે છે ને એ શું હતું, in-1 i(n-1) i(n+1) આવું હતું ને, બરાબર. તે બે ઘાતનો તફાવત, એમ તો હાથે કરીને આવું લખે i(2018) અને i(2020). સેમ પેટર્નથી પૂરો થાય, એના સ્વરૂપમાં આંકડાના સ્વરૂપે જવાબ આવે એમ. બેનો ગેપ છે ને, એમ તો આવી રીતે કેટલી વાર પૂછાઈ ગયેલું છે માઇનોર ચેન્જીસ સાથે. ઓકે, 2019 વત્તા i(2021) એમ બેના તફાવત સાથે. તો ખાસ ધ્યાન રાખવું. અને સેમ માનો કે કોર્ટનો કે એને કંઈક ક્વેશ્ચન બનતો હોય તો એ પણ ધ્યાન રાખવું. તમારે ખાલી હિંમત રાખીને દાખલો પૂરો કરવાનો છે. ઓકે, અને જે સંકલન થતું હોય, સંકલન તો ઇઝી છે, બરાબર. ચલો ત્યારે આગળ વધીએ. પણ વ્યાપક સ્વરૂપે મેં જ્યારે કીધું n નંબર, તો નંબરના ફોર્મમાં જે જવાબ આવે છે એ ક્લિયર હોવું જોઈએ. આગળ વધીએ. ઇફ f of x is equal to f of x a plus b minus x, એટલે કે a થી b સંકલન છે, તો વિધેયમાં એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકું તો કાંઈ ફેર નથી પડતો, એવું કહે છે. ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકું તો કાંઈ ફેર પડતો નથી. તો આપણે આવું સાબિત કરવાનું છે, બરાબર. તો જો માનો કે LHS i બરાબર સંકલન a થી b f of x ઇન્ટુ એફ ઓફ એક્સ આવું છે, x ઇન્ટુ એફ ઓફ એક્સ ફાઇનલ, a થી b x ઇન્ટુ એફ ઓફ એક્સ કન્ફર્મ છે. ઓકે, તો જો એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ લગાડી શકું, આપણું LHS છે ને. તો ચલો જોઈએ, એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ લગાડી દઉં, એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ લગાડી દઉં. ઓકે, નો ડાઉટ અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયા કાંઈ ચિંતા નથી. પણ અહીંયા છે કે ભાઈ આ અને વિધેય એ બે કિંમત સરખી છે, તો એની બદલે હું વિધેય મૂકી જ શકું ને, કે ભાઈ આની બદલે તો હું વિધેય મૂકી શકું, તો એની બદલે હું વિધેય મૂકી દઉં. ઓકે, એની બદલે વિધેય મૂકી દઈએ. સમીકરણ 1 પણ કહી શકો એને, તો સંકલન a થી b a વત્તા b ઓછા એક્સ એમનેમ, a વત્તા b ઓછા એક્સ, અને એફ ઓફ એક્સ કહી શકું, કારણ સમીકરણ 1ની કિંમત. ઓકે, આપણે ખાલી કિંમત મૂક્યું છે, બીજું કાંઈ કર્યું નથી. કે બે એફ ઓફ a પ્લસ b માઇનસ એક્સ અને એફ ઓફ એક્સ બંને સમાન છે, મેં ચડાવી દીધું સમીકરણ 1ની કિંમત ફાઇનલ. તો જો હવે આવી રીતે ગુણ લો, પહેલાં આ બેને ગુણી લો અને પછી આ બેને ગુણ લો, આમ ગુણ લો છો. ઓકે, તો જો i a થી b a વત્તા b ઇન્ટુ એફ ઓફ એક્સ માઇનસ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ dx ફાઇનલ. ઓકે, a વત્તા b ઇન્ટુ એફ ઓફ એક્સ માઇનસ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ ફાઇનલ. તો પહેલાંને સંકલન અલગ, બીજાને સંકલન અલગ. પહેલું છે તો i બની જશે ને, રકમ જો અહીંયા પાછળ છે તો સંકલન અલગ 0 થી a થી b, a થી b, a થી b a પ્લસ b ઇન્ટુ એફ ઓફ એક્સ, બીજાને માઇનસ a થી b ઇન્ટુ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ, a થી b એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ, અહીંયા a થી b a પ્લસ b એફ ઓફ એક્સ, બીજાને a થી b એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ ફાઇનલ. તો જો
આ તો રકમ થઈ ગઈ, આ તો સમીકરણ 2 રકમ થઈ ગઈ ને એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ ફાઇનલ. તો આ તો રકમ થઈ ગઈ છે આઈ. તો હા આઈ એ પ્લસ બી કોન્સ્ટન્ટ તો બહાર પડ્યું રહે, એથી બી એફ ઓફ એક્સ ડીએક્સ. આ તો રકમ છે આઈ, કારણ સમીકરણ 2ની કિંમત 2 પરથી, સમીકરણ 2 પરથી ફાઇનલ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ ફાઇનલ. એ તો આઈ છે, તો એ આઈ આ સાઈડ આવે તો 2i. તો આ એટલે શું? તો કે એ વત્તા બી અપોન 2, આ જે આપણું LHS હતું, અને એથી બી બગડું નીચે આવી ગયું ને, એફ ઓફ એક્સ ડીએક્સ જે આપણું RHS છે, રાઈટ. એ વત્તા બી. અહીંયા હું LHS ન લખી શકું, અહીંયા આ LHS છે, આ LHS છે, આ નથી, રાઈટ. 2i છે નહીં. તો જો RHS શું આવ્યું? એ વત્તા બી બાય 2 એફ ઓફ એક્સ એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ ફાઇનલ. તો જો તમારે યાદ શું રાખવાનું છે, સમજતા વ્યાપક લેવલે કામ આવશે કે ભાઈ જો વિધેયમાં બાજુમાં એક્સ હોય, જો વિધેયમાં ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકવાથી કાંઈ ફેર ન પડતો હોય, તો એક્સ છે એને દૂર કરી શકો. સમજતા વ્યાપક લેવલે કંઈક સરસ એવો MCQમાં કંઈક આ જ થિયરી પૂછી શકે, JEE લેવલે એમ કંઈક. તો જરૂરી છે, કામ યાદ હોય તો સારું. તો એક્સ દૂર થઈ શકે અને ટોટલ લિમિટ ડિવાઈડ બાય 2, લિમિટનો સરવાળો ભાગ્યા 2 આગળ લાગી જાય, એવું યાદ રાખી શકો. ઓકે, આગળ વધીએ. આ ટોટલ ઇનો ઈ છે. જો એક્સ છે એફ ઓફ સાઇન એક્સ છે, રાઈટ. આ વિધેય જ સમજો. વિધેયમાં ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકશું ને તો કાંઈ ફેર નથી પડવાનો. તો શું થાય? અહીંયા એ વત્તા બી બાય 2 આપણે એવું સાબિત કર્યું, અને 0થી એટલે એથી બી એફ ઓફ એક્સ ઇનું ઈ. તો એફ ઓફ એક્સ ઇનું ઈ, એ એટલે 0, બી એટલે પાઈ, બાય પી એટલે પાઈ. તો જો પાઈ બાય 2 લાગી ગયું. આખો એનો દાખલો છે, પણ તોય હું ગણાવું છું, રિપીટ કરાવું છું. અને એના ઉપયોગથી પાછળ નીચેના બે ગણવાના છે. ની આગળનો દાખલો જે સાબિત કર્યો ને, 0થી પાઈ છે, 0 વત્તા પાઈ બાય 2, એક્સ દૂર થઈ ગયો, એનો એક દાખલો થયો કે નહીં? ઓકે, તો જો ગણીએ, સેમ પેટર્નથી જ પૂરો થવાનો છે, બરાબર. તો જો આ પહેલું પરિણામ જે આપણે સાબિત કરવાનું છે, પહેલાં આ સાબિત કરો, પછી એનો ઉપયોગથી આ ઉકેલો, એવું છે, બરાબર. તો જો અને પરિણામ એક કહી દો. પરિણામ એક માટે જો LHS I બરાબર 0થી પાઈ એક્સ ઇન્ટુ એફ ઓફ સાઇન એક્સ ડીએક્સ. તો જુઓ આ એમના 0થી પાઈ એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ લગાડી દીધું છે, ફાઇનલ. ઓકે, તો જો હવે આ એમના 0થી પાઈ માઇનસ એક્સ એમનામ એફ ઓફ પાઈ છે, વિધેયના બદલે સાઇન એક્સ ફાઇનલ. હા, કારણમાં સૂત્ર લખો તો સારું હો, ઓલું ઉપરના દાખલામાં તે ટોટલ લિમિટ માઇનસ એક્સવાળું સૂત્ર લખો તો સારું. લખવું જ, હું તો એમ જ કહું છું. પાઈ છે, વિધેયના બદલે સાઇન એક્સ ફાઇનલ, ચરણ બીજું, બીજા ચરણમાં સાઇન ધન. ઓકે, તો આ ભાઈ બંને પહેલા આરે ગુણાકારમાં અલગ, અને બીજા આરે ગુણાકારમાં અલગ. તો જુઓ હવે સંકલન પહેલાને 0થી પાઈ માઇનસ એક્સ પાઈ છે, પાઈ ઇન્ટુ એફ ઓફ સાઇન એક્સ
माइनस एक्स इंटू एफ ऑफ साइन एक्स। ओके, तो पहला ने संकलन अलग 0 थी पाई, पाई इंटू एफ ऑफ साइन एक्स डी एक्स। बीजा ने अलग 0 थी पाई, एक्स इंटू एफ ऑफ साइन एक्स डी एक्स। ओके, तो जुओ हवे आ तो रकम थी गई आई, परिणाम कही दो, परिणाम 2 समीकरण 2 पर थी तो रकम थी गई कि नहीं आई। ओके, तो आई पाई बार 0 थी पाई एफ ऑफ साइन एक्स टी एक्स आ थी गयु माइनस आई, कारण समीकरण 2 पर थी। ओके, आई आ साइड आवे तो 2i पाई 0 थी पाई एफ ऑफ साइन एक्स डी एक्स। तो आई जो तो तो पाई अपॉन 2 0 थी पाई एफ ऑफ साइन एक्स डी एक्स, पाई अपॉन 2 एफ ऑफ साइन एक्स डी एक्स फाइनल। तो आ थी गयो આપણું RHS, જે આપણું RHS છે, રાઈટ। પાઈ બાય 2 0 થી પાઈ એફ ઓફ એ સાઇન એક્સ। તો જો હવે પાછું એ જ પરિણામનો ઉપયોગ કરીને આવલું જ છે એ અને બી, એ વત્તા બી બાય 2 અમને સાબિત કર્યું, એનું એ જ પરિણામ છે, બરાબર। પણ એ અને બીની કિંમત હતી તો સેમ પેટર્નથી સાબિત થઈ ગયું છે। પહેલાના દાખલામાં મેં આ સૂત્ર લખ્યું નથી કીધું પણ લખી નાખજો તમે। ઓકે, જ્યાં ટોટલ લિમિટ માઇનસ એક્સ વાળું સૂત્ર લગાડીએ ત્યાં લખી જ નાખવાનું, એવી એક સલાહ છે। તો જો હવે અહીંયા આ પરિણામના ઉપયોગથી આને સાબિત કરવાનો, આ પરિણામનો ઉપયોગ કરી શકો છો। માનો કે આ જ દાખલો હોય અને આપણી સામે આવ્યો હોય, ઓકે, તો कदाच u इंटू वी थाय, टोटल लिमिट माइनस एक्स लगाड़ो, पण अत्यारे ए बधी वस्तुमां कांई माथाकूट करवानी नथी। सीधुं तमारे शुं विचारवानुं के साइननुं कंईक विधेय, साइननुं कंईक विधेय बाजुमां एक्स, तो शुं थाय, एक्स दूर थाय, पाई बाय 2 लागे अने साइननुं विधेय वधे, साइननुं विधेय वधे, सिम्पल संकलन आवशे एम। सेम मानो के बीजुं एक्स दूर थाय, साइननुं विधेय वधे, एवुं रूल छे ने। तो जो मानो के बीजो दाखलो, जो सॉरी तीजानो बी पहलो जे सब क्वेश्चन है 0 थी पाई एक्स इंटू साइन स्क्वेर एक्स डी एक्स आवो क्वेश्चन है, राइट। अने बीजो 0 थी पाई एक्स अपन 1 प्लस साइन एक्स आવું છે, राइट। एक्स 1 प्लस साइन एक्स आવું છે ને, एक्स अपन 1 प्लस साइन एक्स। ओके, આપણું પરિણામ છે, પરિણામ એનું પાછું લખું 0 थी पाई एक्स इंटू एफ ऑफ साइन एक्स डी एक्स, पाई बाय 2 लागे 0 थी पाई थी जाए અને સાઇન વાળું વિધેય ખાલી વધે, फाइनल सूत्र है परिणाम 1। तो जो एक्स दूर थाय, पाई बाय 2 लागे, साइन वालू विधेय वधे, तो जो आ साइन वालू विधेय है, साइन वालू विधेय है अहीं आ 1 अपॉन आ साइन वालू विधेय है, सिम्पल ने। तो जो समीकरण 1 हतुं ने, तो शुं एक्स दूर थाय, पाई बाय 2 लागे, एक्स दूर थाय, पाई बाय 2 लागे, 0 थी पाई, साइन वालू विधेय वधे, तो साइन वालू विधेय वधी, कारण समीकरण 1 पर थी। पछी संकलन तो जाते ज करशो ने, आखुं परिणाम तो आपणे उपर में समीकरण 1 कीधुं हतुं ने, परिणाम 1 कीधुं हतुं, ओके, तो मैं एप्लाय कर्युं छे। एक्स दूर थयो, पाई बाय 2 लाग्युं, ओके, साइननुं विधेय वधे, वीधुं तो खरा। साइन एटले 1 माइनस कॉस डबल अपॉन 2, जाते संकलन पतावવું हवे।
1 માઇનસ કોસ ડબલ અપન 2 1નું એક્સ સાઇન કોસનું સાઇન સહગુણક નીચે સેમ અહીંયા એક્સ હોય એ દૂર થાય સાઇનનું વિધેય એટલે 1 અપન આ સાઇનનું વિધેય થયું તો એક્સ દૂર થાય તો એ પાઈ બાય 2 લાગે 0 થી પાઈ ફાઇનલ એક્સ દૂર થાય તો પાઈ બાય 2 લાગે એક્સ દૂર થાય તો પાઈ બાય 2 લાગે ફાઇનલ એક્સ રિમૂવ પાઈ બાય 2 કન્ફર્મ તો સાઇનનું વિધેય કોણ 1 અપન 1 પ્લસ સાઇન એક્સ ડીએક્સ ઓકે તો હવે જાતે થઈ જાય ને સંકલન તો જાતે થઈ જવું જોઈએ કરણી લઈ લેજો ને 1 માઇનસ સાઇન અપન 1 માઇનસ સાઇન 1 માઇનસ સાઇન એ સ્ક્વેર એ માઇનસ બી પ્લસ બી 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર થઈ જશે છેદમાં અલગ અલગ દાખલો થઈ જવો જોઈએ ને બંને દાખલા પછી તો ઇઝી છે એક્સ તો નડતો હતો બરાબર તો એ ત્યાં કમ્પ્લીટ થાય છે ખાસ તમારે પૂરું કરી નાખવું એક્સ દૂર થાય પાઈ બાય 2 લાગે સાઇનનું વિધેય વધે એક્સ દૂર થાય પાઈ બાય 2 લાગે સાઇનનું વિધેય વધે પછી તો દાખલો સિમ્પલ હતો ઓકે તો બાકીના એ સિમ્પલ સંકલન તમે જાતે પૂરું કરજો આગળ વધીએ બહુ સરસ ક્વેશ્ચન છે આજના ક્વેશ્ચન આમ મોસ્ટલી જોરદાર છે ખાસ ધ્યાન રાખજો અમુક સીધા એઆઈ ત્રિપલીમાં અને જેડબલઈ મેઇન લેવલે એને પૂછાઈ ગયેલા છે એવા જ સીધા કન્સેપ્ટ છે આ ઉપરનો છે એ તે ડિસ્ક્રિપ્ટિવમાં કદાચ પૂછાઈ ગયેલો છે એની પહેલાં આઈ વાળો છે એ કદાચ આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો હતો તો જો અહીંયા સાબિત કરવાનું કીધું હવે એલએચએસમાં કંઈ ટપો નથી પડતો આરએચએસ બાજુ જતા રહીએ બરાબર સાબિત કરવાનું છે તો આરએચએસ લઉં છું આરએચએસ આઈ બરાબર સિગ્મા આર બરાબર 1 થી n 0 થી 1 એફ ઓફ ટી પ્લસ આર માઇનસ 1 ડીટી આવું છે એફ ઓફ ટી પ્લસ આર માઇનસ 1 ફાઇનલ એફ ઓફ ટી પ્લસ આર માઇનસ 1 કન્ફર્મ તો જુઓ હવે આને આખાને એક્સ તરી લઈએ ટી પ્લસ આર માઇનસ 1 જો ને એફ ઓફ એક્સ છે તો આને એક્સ તાર લેવાની ખબર તો પડે ડી એક્સની બદલે ડીટી તો આને આખાને એક્સ તાર લઈએ તો જુઓ ધારો કે ટી પ્લસ આર માઇનસ 1 બરાબર એક્સ ઓકે સંકલનમાં સિગ્માનો ચલ આર છે સંકલનનો ચલ ટી છે ઓકે તો જો અહીંયા સંકલન માટે ધાર્યું છે તો પછી અહીંયા આપણે એ માથાકૂટ રહેતી નથી ઓકે અહીંયા આપણે આર છે આપણો ચલ નથી એમ તો જો એક્સની સાપેક્ષે વિકલન કરતા તો જો ડીટી બાય ડીએક્સ અત્યાર સુધી આપણે ડીએક્સ બાય ડીટી કરતા ને ડીટી બાય ડીએક્સ આવ્યું આરનું એક્સની સાપેક્ષે કોન્સ્ટન્ટ તો 0 કોન્સ્ટન્ટ તો 0 તો એક્સનું 1 તો ડીટી કેટલું થઈ ગયું ડીએક્સ થઈ ગયું ઓકે બાઉન્ડ્રી ગોતી રાખીએ કે ભાઈ જો ટી બરાબર 0 તો ટી બરાબર 0 તો એક્સ બરાબર આર માઇનસ 1 જો ટી બરાબર 1 તો ટી બરાબર 1 છે ને તો 1 મૂકો તો 1 ઉડી ગયો તો એક્સ બરાબર આર તો હવે એલએચએસ ચાલશે આઈ બરાબર સિગ્મા આર બરાબર 1 થી n ઓકે 1 to n 0 થી 1 તો 0 ની બદલે આર માઇનસ 1 0 ની બદલે આર માઇનસ 1 1 ની બદલે આર એફ ઓફ ટી પ્લસ આર માઇનસ 1 મતલબ એક્સ ટી પ્લસ આર માઇનસ 1 મતલબ એક્સ અને ડીટી બરાબર ડીએક્સ બધાની વ્યવસ્થિત કિંમત સમાડી દીધી છે ઓકે
બધાની વ્યવસ્થિત કિંમત એડજસ્ટ કરી લીધી છે. ઓકે, સિગ્મા એમ નામ સંકલન 0 બદલે r -1, 1 બદલે r ફાઇનલ, અને એફ ઓફ આ પોતે એક્સ અને ડીટી એટલે ડીએક્સ કન્ફર્મ છે. ચલો હવે સંકલન સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એટલે સરવાળો. પહેલાં આર બરાબર 0 મૂકો તો સોરી 1થી શરૂ થાય છે. તો જો આર બરાબર 1 મૂકું તો 1 ઓછા 1 એટલે 0. આર બરાબર 1 એફ ઓફ એક્સ ડીએક્સ. સિગ્મા એટલે સરવાળો તો સરવાળો. હવે આર બરાબર 2 મૂકું તો જો તો જરાક 2 રાખો તો 2 ઓછા 1 એટલે 1. આર બરાબર 2 એફ ઓફ એક્સ ડીએક્સ ફાઇનલ. સિગ્મા એટલે સરવાળો. પછી આર બરાબર 3 રાખું તો 3 ઓછા 1 એટલે 2, તો 3 એફ ઓફ એક્સ ડીએક્સ. ઓકે, 4 રાખું તો 4 ઓછા 1 એટલે 3, તો 4 એફ ઓફ એક્સ ડીએક્સ. એવું ને એવું ચાલ્યું જાય. એન રાખું તો n -1, અહીંયા n એફ ઓફ એક્સ ડીએક્સ. તો સંકલન છે ને, સંકલનનું સૂત્ર નહીં આપણું ઓલું a થી b, b થી c વાળું. તો જો 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 અપ ટુ n -1 થી n. તો સિક્વન્સ જ છે ને, તો એના આખાને 0 થી 1 લખી શકું ને, 0 થી n સોરી 0 થી n એફ ઓફ એક્સ ડીએક્સ આવું લખી શકું, જે આપણું RHS છે. ઓકે, કારણમાં આમાં ઓલું સૂત્ર લખ નખાય ને, ઓલું a થી b અને b થી c આપણું સૂત્ર હતું ને, તો એને a થી c તમે લખી શકો. સૂત્ર લગાડવામાં દેખાડવામાં કંઈ મૂંઝાવું નહીં હોય, શરમ ન રાખવી. કારણ લખી જ નાખવાનું વ્યવસ્થિત. a થી b, b થી c, તો a થી c એમ. 1 થી 2, 2 થી 3, 3 થી 4, 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, કોઈ કપાતું જ નથી. n -1 થી n, તો 0 થી n ફાઇનલ. તો 0 થી n એફ ઓફ એક્સ ડીએક્સ. 0 થી n 0 થી n 0 થી n એફ ઓફ એક્સ ડીએક્સ ફાઇનલ. 0 થી n એફ ઓફ એક્સ ડીએક્સ, જે આપણું RHS છે. તો એ દાખલો ત્યાં પતે છે. સોરી, એ આપણો LHS છે. આપણે ઊંધું ચાલ્યા હતા, RHS લીધું હતું. તો આપણું LHS છે, રાઈટ. આપણે RHS લીધું. સરસ ક્વેશ્ચન હતો. જો સંકલન તો કાંઈ આવ્યું જ નહીં, ખાલી હિંમત રાખીને સોલ્યુશન આવ્યું. ઓકે, તો વ્યાપક લેવલના ક્વેશ્ચનમાં આમ બહુ ખાસ ધ્યાન રાખવું. આગળ વધીએ. આ રીતે વ્યાપક લેવલનો ક્વેશ્ચન છે આખો, કે n થી n+1 એફ ઓફ એક્સ ડીએક્સ હોય તો nનો ઘન એવો જવાબ આવે. આવું પરિણામ છે. n થી n+1 એફ ઓફ એક્સ ડીએક્સ. એકનો ગેપ હોય ને તો નીચે જે ભાઈબંધ હોય એનો ઘન એવો જવાબ આવે. સમીકરણ 1 છે, રાઈટ. તો જો હવે આપણે જોઈએ સંકલન -4 થી +4 એફ ઓફ એક્સ ડીએક્સ. તો એને હું આમ લખી શકું કે -4 થી છે, -4 થી છે તો -4 થી -3, -3 થી -2, -2 થી -1, -1 થી 0, -1 થી 0, 0 થી 1, 0 થી 1, 1 થી 2, 1 થી 2, ઓકે, 2 થી 3, 3 થી 4. ઉપર લખું છું 2 થી 3, 3 થી 4, 4 સુધી જવાનું હતું, રાઈટ. 3 થી 4. ખાલી તમારો કન્સેપ્ટ જ ચેક કર્યો, સંકલન કંઈ છે જ નહીં એમાં. ઓકે, સંકલનની કોઈ ચિંતા જ નથી, ખાલી કન્સેપ્ટ ચેક કર્યો છે ભાઈ, અને આ રૂલ આવડે છે કે નહીં, a થી b, b થી c વાળો. એક આરે જ તફાવત શું કામ, કેમ કે એકના ગેપે જ છે સૂત્ર લાગે. જો n તો n+1 એવું કહે છે ને, n થી n+1 હોવું જોઈએ ને. 1 થી 2, 2 થી 3, 3 થી 4 એમ. ઓકે,
તો n થી n+1. ઓકે, તો જુઓ સંકલન I બરાબર આનો જવાબ અહીંયા લખશું, આનો જવાબ અહીંયા લખશું, આનો જવાબ અહીંયા લખશું, આનો જવાબ અહીંયા લખશું. સાથે જ જવાબ લખ નાખવાના છે. ઓકે, તો જો નિયમ શું છે કે n થી n+1 આમાં જો એક નાખું તો આવે કે n થી n+1 થયું. તો નીચેનો જે ભાઈબંધ હોય એનો ઘન. તો નીચે ભાઈબંધ કોણ છે? -4. તો -4નો ઘન ફાઇનલ. ઓકે, કન્ફર્મ છે. જો આ n થી n+1 થયું કે -3માં +1 નાખો -2 બન્યું કે નહીં? કન્ફર્મ. તો એ કોણ થયું? n નો ઘન. તો n એટલે કોણ? -3નો ઘન ફાઇનલ. ઓકે ને, અહીંયા -2 થી -1 એટલે 1 ઉમેર્યું કે નહીં? n નો ઘન. n એટલે કોણ? -2નો ઘન. -1 થી 0 તો -1 -1નો ઘન. 0 થી 1 તો 0નો ઘન. અહીંયા કોણ છે? તો કે 1 થી 2 તો 1નો ઘન. n થી n+1 હોવો જોઈએ તો nનો ઘન. n થી n+1 તો 1 વધાર્યું એટલે nનો ઘન, તો એ 2નો ઘન. ઓકે, અહીંયા 3 થી 4 તો 3નો ઘન. 3નો ઘન. જરાક વિચારો, બધાને સૂત્ર લાગી ગયું કે નહીં? કારણમાં લખવું આ સૂત્ર, એમ સમીકરણ 1 એનું કારણ. બધાનું કારણ કોણ? સમીકરણ 1. ઓકે, તો બધું ઉડીને જ જતું યાર. જુઓ તો બધું ઉડે છે. જો -3નો ઘન કેટલો આવશે? -27. તો -27 + 27. -2નો ઘન એટલે -8 + 8 -1 + 1 0 0 વધ્યું શું? -4નો ઘન. -64 જવાબ છે તમારો આન્સર. -64 છે એ તમારો જવાબ છે. ઓકે, તેની સાથે દાખલો પતે છે. -64. હવે સેમ યાર, ક્યારેક કદાચ ઉપરનો જવાબ આવતો હોય, ઉપરના સ્વરૂપમાં જવાબ આવતો હોય તો ધ્યાન રાખવું. ઓકે, ઉપરના સ્વરૂપમાં કંઈક જવાબ આવતો હોય, બેનું કંઈક કોમ્બિનેશનથી જવાબ આવતો હોય તો ધ્યાન રાખવું. અને હંમેશા આગળની કિંમત જ વધશે એવું કંઈ જરૂરી નથી. તમને આ જ કન્સેપ્ટનું હાઈ લેવલનું કંઈક પૂછવું હોય તો હાથે કરીને તમને આવું પૂછે કે -2019થી +2018. ઓકે, આ તો સેમ ટુ સેમ નંબર હતો એટલે મોસ્ટલી કટ થઈ ગયા. તો માનો કે આ છે તો એના તમારે સ્ટાર્ટિંગના થોડાક લખવા પડે અને એન્ડના થોડાક લખવા પડે. આવું હોય તો સ્ટાર્ટિંગના થોડાક, એન્ડના થોડાક, અને જોઈ લેવું પડે કેટલા કટ થાય છે. કદાચ આગળના એકાદ બે, પાછળના એકાદ બે એવું કંઈક વધતું હોય તો એ વ્યાપક લેવલે ખાસ વિચારીને કામ કરવું, ઉતાવળ ન કરવી. ઓકે, ઉતાવળ કરવી નહીં, ખાસ ધ્યાન રાખવું. ક્લિયર? કે ભાઈ આ વ્યાપક લેવલે કંઈક, આ તો હજી -4થી +4 હતું, તમે સ્ટેપમાં સમાઈ ગયો એમ. -20થી +20 હોત તોય ન સમજ, તોય વ્યાપક લેવલે વિચારવું જ પડે કે ભાઈ કેટલું કપાત અને કેટલું રહે તેમ. તો જ્યારે વ્યાપક લેવલે કટ કરવાનું આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ વધીએ. જો તો છઠ્ઠો ક્વેશ્ચન, આખા ચેપ્ટરનો સૌથી સારો ક્વેશ્ચન એમાંનો એક. જોવામાં સાવ નાનો એવો લાગે છે તમને, ઘડીક એમાંય થાય કે u/v કરી નાખું, log cos, એને u કહી દઉં, v = 1 લઈ લઉં, પણ એવું કંઈ છે નહીં. બરાબર? આખા ચેપ્ટરનો સૌથી સારો ક્વેશ્ચન. સેમ ડે, આજના દિવસે જ આ જ ક્વેશ્ચન 2-3 વાર ગણી નાખવાનો, એવી એક સલાહ છે. ઓકે, ચલો જો સાબિત કરવાનું છે. તો અહીં LHS કેવું તો નથી કહેતો ઘડીક. તો I = 0 થી π/2
log cos x dx. ઓકે, log cos x dx ફાઇનલ. બહારની કદાચ કાં તો આઈઆઈટી કે એમ કંઈક લેવલે પૂછાઈ ગયેલો પણ છે. તો જો 0 થી π/2 log cos dx ફાઇનલ. તો હું ટોટલ લિમિટ -x લગાડું છું. 0 થી π/2 log cos xની બદલે ટોટલ લિમિટ -x. કારણમાં સૂત્ર લખવું ને લખવું જ. a + b - x ફાઇનલ. ઓકે, એક્સની બદલે ટોટલ લિમિટ -x ચડાવી દીધું. સંકલન 0 થી π/2 log cosનું થઈ જાય sin x, cosનું થઈ જાય sin x. એક્સની બદલે ટોટલ લિમિટ -x, કોસનું થયું π/2 છે, વિધેય બદલાય, કોસનું થયું sin x. ચરણ પહેલા ચરણમાં બધું ધન, કોઈ ચિંતા નથી. તો જો હવે સમીકરણ 1, આ સમીકરણ 2, આ સમીકરણ 1, આ સમીકરણ 2 ફાઇનલ. તો જુઓ, સમીકરણ 1 અને 2નો સરવાળો કરો. સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા i + i, આ બાજુ 0 થી π/2 log of cos x વત્તા 0 થી π/2 log of sin x. ઓકે, i વત્તા i 2i log cos log sin ફાઇનલ. તો જો હવે બાઉન્ડ્રી સેમ dx, તો log cos વત્તા log sin લખીએ. તો આ થઈ ગયું 2i 0 થી π/2 log cos વત્તા log sin log cos x વત્તા log sin x dx. log cos વત્તા log sin ફાઇનલ છે. તો જો હવે 2i 0 થી π/2 log, સરવાળો છે તો ગુણાકારમાં લખી શકો ને, sin x * cos x ચાલશે. sin x * cos x કન્ફર્મ. સરવાળો હોય તો ગુણાકારમાં cos * sin કે sin * cos ચાલે. તો અને 2 sin θ cos θ બનાવું તો 2 આપું 2 ખેંચી લો. 2i 0 થી π/2 log sin x * cos x એમનો dx. તો અહીંયા 2 આપું અને 2 ખેંચું છું. 2 આપ્યા, 2 ખેંચું ફાઇનલ. 2 મલ્ટીપ્લાય અને 2 ડિવાઈડ કન્ફર્મ. તો જો આ થશે 2i 0 થી π/2 તો log of 2 sin θ cos θ sin 2θ નીચે 2, 2 sin θ cos θ sin 2θ નીચે 2, 2i એમનો 0 થી π/2. તો આ થઈ ગયો log of sin 2x minus log of 2. ઓકે, log of sin 2x માઇનસ ફોર્મ્યુલામાં, ફોર્મ્યુલા મીન્સ લોગમાં ભાગાકારમાં હોય તો બાદબાકીમાં લખી શકું ને. log sin 2x minus log 2 ફાઇનલ. ઓકે, તો પહેલાને સંકલન અલગ, બીજાને સંકલન અલગ. તો જુઓ 2i ચાલે છે. ઓકે, 0 થી π/2 log sin x/2, log sin 2x છે, log sin 2x છે. માઇનસ log 2 ને સંકલન અલગ, 0 થી π/2 log 2 dx ફાઇનલ.
log sin 2x માઇનસ log 2x માઇનસ log 2 dx ફાઇનલ. તો જો હવે આ તો સિમ્પલ સંકલન છે, પણ આને સારું સમજાવવાનું છે થોડું. તો જો 2i અહીંયા પતા હોય તો પતાવી દેવાય. 0 થી π/2 log ઓફ, એક કામ કરીએ, sin 2x dx. log 2 આઉટસાઇડ કાંઈ ન હોય તો અંદર 1 હોય, 1નું x કરતા જ જઈએ. 0 થી π/2 ચાલશે. log 2 આઉટસાઇડ, 1નું સંકલન x. આ 2i 0 થી π/2 log of sin 2x dx માઇનસ log 2 એમ નામ. તો અહીંયા π/2 માઇનસ 0, પહેલાં અપર લિમિટ, વચ્ચે માઇનસ, પછી લોઅર લિમિટ. π/2 આગળ. તો આને 2i કહું છું, અને i1 કહીને સાઈડમાં ગણ લો. અહીંયા log 2 π/2 ને આગળ મૂકી દઉં. π/2 ઇન્ટુ log 2, રાઈટ. સમીકરણ 2 કહેશો ને, 3. સમીકરણ 3. i1 ને આગળ ગણીએ. અહીં i1 એટલે અહીં i1 એટલે 0 થી π/2 0 થી π/2 log sin 2x. ઓકે, i1 એટલે 0 થી π/2, i1 એટલે 0 થી π/2 log sin 2x dx કન્ફર્મ. તો ચલો હવે 2x ની કંઈક થોડીક વ્યવસ્થા કરવાની છે. તો log sin x હોય ને, log sin x આવે તો કદાચ કંઈક i જેવું બને. તો ત્યાં કંઈક થોડીક મહેનત કરીએ. તો જો ધારો કે 2x બરાબર t, તો ટીની સાપેક્ષે વિકલન કરતા તો 2m એક્સનું dx બાય dt, ટીનું 1, તો dx કેટલો થઈ ગયું 1/2 dt ફાઇનલ. dx થઈ ગયું 1/2 dt કન્ફર્મ છે. ઓકે, dx થઈ ગયું dt, આમ 2 નીચે 1/2 dt કન્ફર્મ. આ બાજુ વાત કરું તો જો x બરાબર 0, તો x બરાબર 0 મૂકું, t બરાબર 0. ઓકે, અને જો x બરાબર π/2, તો π/2 2 કટ, તો t બરાબર π ફાઇનલ. તો t બરાબર π કન્ફર્મ. ઓકે, તો 0 તો 0, π/2 2 કટ, તો π ફાઇનલ. તો જો હવે સંકલન 0 થી π/2 ને બદલે 0 થી π, 0 થી π. ઓકે, i1 ચાલે છે. ઓકે, log ઓફ sin 2x ને બદલે sin t, અને dx એટલે 1/2 dt. 1/2 ને સાવ બહાર જ મૂકી દઉં, 1/2 ને તો સાવ બહાર મૂકી દઉં. સંકલન 1/2 ટોટલ આઉટસાઇડ 0 થી π log of sin t dt. 1/2 ટોટલી આઉટસાઇડ, રાઈટ. 1/2 ટોટલી આઉટસાઇડ. હવે જો બહુ મહત્વનો અને યુનિક રૂલ જે આખા ચેપ્ટરમાં ખાલી 2 જ દાખલામાં જોવા મળશે. આખા ચેપ્ટરમાં 1 યા 2 દાખલામાં જ એ સૂત્ર લાગે છે, અને એટલું યુનિક ફોર્મ્યુલા છે કે તમે જો ટેક્સ્ટબુકની એક લાઈન વાંચી હોય, તો તમને એ સૂત્ર મગજમાં આવે, તો તમને એ તમારી સામે આવ્યું હોય. બાકી એ સૂત્ર તમારી સામે ન આવ્યું હોય. એટલું યુનિક ફોર્મ્યુલા. જો હું તમને એ ફોર્મ્યુલા કહેવા જઈ રહ્યો છું. જો આમ તમને એવું લાગે કે તમે કંઈક જોયેલું છે, પણ એ જોયેલું નથી, પહેલી વાર હું કહી રહ્યો છું. ખાસ રાખજો,
કે નોટ સ્વરૂપે 0 થી 2a f of x dx, 0 થી 2a f of x dx, 0 થી 2a f of x dx. ઓકે, 0 થી 2a f of x dx, 0 થી 2a f of x dx. આની માટે જો એક્સની બદલે 0થી જ શરૂ થવું જોઈએ. 0 એટલે 0 જ, અહીંયા ગમે હોય ચાલે, પણ જે હોય એનું અડધું થવાનું છે. તો 0થી જ શરૂ થવું જોઈએ ફાઇનલ. 0થી જ શરૂ થતું હોય, એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકવું અને કાંઈ ફેર ન પડતો હોય, એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકવું, એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકવું અને કાંઈ ફેર ન પડતો હોય તો જ આ રૂલ લાગે. તો બગડો લાગી જાય અને 0થી a થઈ જાય, બગડો લાગી જાય, 2 લાગી જાય, 0થી a થઈ જાય f of x dx. બગડો લાગી જાય, 0થી a થઈ જાય f of x dx. આમ ઘડી કેમ થાય ભાઈ, આ રૂલ તો ક્યાં, પણ જોજો અમને આ ભલભલો દાખલો પતી જવાનો છે. આ રૂલથી ડેન્જર દાખલો છે, બરાબર. જોવામાં સહેલો લાગે પણ એટલો જ મસ્ત ક્વેશ્ચન છે. નિયમ ખાસ યાદ હોવું જોઈએ. માનો કે 0થી 10 હોય, ઓકે, તો લિમિટમાં વિધેયમાં ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકીને કાંઈ ફેર ન પડતો હોય, બગડો લાગે ને 0થી 5 થાય. એમ બગડો લાગે 0થી જ શરૂ થવો જોઈએ ફાઇનલ. તો 2a હોય તો a થાય. એમ માનો કે 0થી 1 હોય તો બગડો લાગે અને 0થી 8 ના થાય. યુગમાં એની યાર કંઈ લેવા દેવા નથી. એમ ઓકે, જે હોય 0થી અડધું થાય, a હોય તો a/2. એમ બરાબર, 2a હોય તો a. તો અત્યારે હવે જે આપણે સમીકરણ I1 જે ચાલે છે એની વાત જુઓ. I1માં વિધેય f of sin t છે, log sin છે, સોરી. I1 માટે 1/2 0થી π log of sin t ચાલે છે. ઓકે, 1/2 એમ નામ log of sin t dt ચાલે છે. તો જો વિધેય કોણ છે? f of t, f of x જે કંઈ બી સમજો. f of t કોણ છે? log of sin t. ઓકે, એમાં ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકો તો જરાક, જો એનું એ રહેતું હોય અને 0થી શરૂ થાય છે તો આ નિયમ લાગે ને. ઓકે, ચલો જે ચેક કરીએ. f of ટોટલ લિમિટ એટલે π માઇનસ t ચેક કરીએ. log of sin of π માઇનસ t, π માઇનસ t. તો પાઈ છે વિધેય ન બદલાય, પાઈ છે વિધેય ન બદલાય. ઓકે, પાઈ છે વિધેય ન બદલાય ચરણ, પાઈ છે વિધેય ન બદલાય ચરણ. બીજા ચરણમાં સાઇન, ધન, ફાઇનલ. પાઈ છે વિધેય ન બદલાય, પાઈ છે વિધેય ન બદલાય તો સાઇન ટી ફાઇનલ. ઓકે, બીજા ચરણમાં સાઇન ધન હતું. તો જુઓ તો વિધેયમાં ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂક્યું તો કાંઈ ફેર પડ્યો નહીં. ઓકે, તો કારણમાં તમે આ સૂત્ર લખજો. તો આ નિયમ અનુસાર I1 એમનામ, 1/2 એમનામ. શું નિયમ છે કે ભાઈ એને બગડો લાગશે. 0થી 2a હોય તો 0થી π છે તો 0 એને બગડો લાગે, બગડો લાગશે. 0થી 2a હતું તો 0થી a, તો 0થી π હતું તો 0થી અડધું, π હતું તો π/2. વિધેયનું log of sin t dt. કારણ આ સૂત્રમાં લખી જ નાખવું. ઉપર લખ્યું સૂત્ર કારણ સાથે હોય, શરત સાથે લખવાનું, શરત સાથે જ આખું સૂત્ર લખવું તમારે. ફાઇનલ આટલું. ઓકે, ઓકે. નિયમ શું યાર? 0થી 2a તો 0થી a થાય, બગડો લાગે.
0 થી 2 तो 0 થી a થઈ જાય, બગડો લાગી જાય. ફાઇનલ. તો બગડો લાગી ગયો. 0 થી પાય તો 0 થી અડધું પાય બાય 2 sin t dt. ફાઇનલ. તો 2 કટ. તો 2 કટ કેટલું આવ્યું? તો I1 2 કટ 0 થી પાય બાય 2, 0 થી પાય બાય 2 log of sin t dt, log of sin t dt. ફાઇનલ. તો હવે જો આપણે સમીકરણ 2 શું હતું? સમીકરણ 2 જરાક યાદ કરો. સમીકરણ 2 હતું 0 થી પાય બાય 2 log sin x dx. સમીકરણ 2 હતું I એટલે 0 થી પાય બાય 2 log of sin x dx આવું હતું. તો તમે વિચારો, જો 0 0 પાય બાય 2 log sin x sin t dx dt. જ્યાં x ચલ છે ત્યાં t ચલ છે, બાકી બધું સરખું નહીં. તો નિયત સંકલનમાં હવે સેમ જગ્યાએ ચલ બદલાવે કે જવાબ બદલાઈ ન જાય. સમજાય ને? આખા દાખલામાં હું ટી ની બદલે x લખું તો હું જવાબ બદલાઈ જાય, x અને dx એમ. આની બદલે હું ટી લખું ટી અને dt, તો જેમ સંકલન થવાનું એમ જ થાય, ખાલી ટીની બદલે એક્સની સાપેક્ષ છે, અહીંયા ટીની સાપેક્ષ છે. ઓકે. તો નિયત સંકલનમાં વેરિયેબલ ચેન્જ થવાથી, બધી જ જગ્યાએ વેરિયેબલ ચેન્જ થવાથી કાંઈ આન્સરને ચેન્જ થાય નહીં, કેમ કે છેલ્લે જેમ અહીંયા એક્સની કિંમત મુકાય એમ અહીંયા ટીની કિંમત મુકાય. ફાઇનલ જવાબ તો સરખો જ રહે ને. તો સમાન સંકલન છે કે નહીં? આને I બોલી શકું. I1 છે એ શું છે? 0 0 પાય બાય 2 log sin x sin t dt dx. તો જો હવે I1 એમ નામ, તો એ શું છે? I છે, કારણ સમીકરણ 2 પરથી ઓકે સમાન સંકલન થાય, સમાન સંકલન જ ગણાય. ઓકે. તમારે એવું લાગે તો એને થોડુંક વ્યવસ્થિત લખજો, ગણાય. ઓકે. અને તમારી સમજણ માટે કદાચ એવું લખવું એટલે લખી રાખજો કે નિયત સંકલનમાં સમાન જગ્યાએ ચલ ફેરવવાથી કંઈ જવાબના ફેરફાર થતો નથી. તો એ મેં તમને કીધું એમ સમાન જ થયું ને I. તો ચલો હવે સમીકરણ 3માં એની કિંમત મૂકવી પડશે I1ની. સમીકરણ 3 હતું, સમીકરણ 3 સમીકરણ 3 શું હતું? લેવા જવું પડશે. 2I બરાબર I1, 2I બરાબર I1 માઇનસ પાય બાય 2 log. એ ઓલું સંકલન તો થઈ ગયું ને પપ્પુ? માઇનસ પાય બાય 2 log 2 એ થઈ ગયું હતું. માઇનસ પાય બાય 2 log 2. તો પણ I1 એટલે તો શું છે? I1 એટલે તો આ આવી ગયું જે આપણે અત્યાર સુધી માથાકૂટ કરતા હતા. ઓકે. તો I કટ 2 ટાઈમ માઇનસ 1 ટાઈમ, તો 1 ટાઈમ વધ્યું માઇનસ પાય બાય 2 log 2 બીઝી. તો આ થઈ ગયો ફાઇનલ આન્સર. દાખલો પતે, જે આપણો RHS પણ છે. LHS RHS જો લખ્યું હોત તો. ઓકે. માઇનસ પાય બાય 2 log 2 દાખલો પૈતો. માઇનસ પાય બાય 2 log 2 જો લ્યો દાખલો પૈતો. બહુ સરસ દાખલો છે, બહુ એટલે બહુ જ મસ્ત. ખાસ સેમ દાખલો 2-3 વાર સેમ દિવસે સાબિત કરી નાખો એવી એક સલાહ છે. ઓકે. ટોટલ લિમિટ માઇનસ x લગાડ્યું. ઓકે. કોસનું સાઇન. ફાઇનલ. સરવાળો 2I 2 થીટાનું સૂત્ર 2 પાછળ જે માથાકૂટી દીધા 2xની છે તો એને I1 કરીને અલગથી ગણવા માંડ્યા. I1 2x ધાર લીધું. બાઉન્ડ્રી ચેન્જ કન્ફર્મ. લોગનો સંકલનનો નિયમ છે કે 0 થી 2a 0 થી જ શરૂ થવું જોઈએ. ટોટલ લિમિટ માઇનસ x મૂકીને કાંઈ ફેર ન પડતો હોય તો બગડો લાગે ને 0 થી a થાય. તો બગડો લાગ્યો, 0 થી a થયું. ઓકે. અને પ્રૂવ કરવું પડે ટોટલ લિમિટ માઇનસ x. અને અહીંયા કારણમાં આ સૂત્ર લખવું જોઈએ. મેં તો ઉપર લખેલું જ છે અને આવું થતું હતું એટલા માટે જ લાગ્યું છું.
તો ટુ કટ અને આ પોતે આઈ log sin x dx બાકી બધું સેમ એમ એટલા માટે ટીની બદલે એક્સ હોય કે છે ફેરફાર થાય નહીં. તો I1 સમીકરણ 3 આ હતું. I1ની બદલે આઈ લખ્યું. ઓકે, આઈ કટ તો આવી દ્વિ જવાબ છે ફાઇનલ. તો એની સાથે દાખલો પતે છે. ખાસ ધ્યાન રાખવું. ઓકે, હવે માનો કે યાદ કરો, સમજો જરાક. આ log cosની બદલે log sin x dx હોત તો આઈ રકમમાં પૂછે છે ઘણીવાર log sin x dx 0 થી π/2 log sin x dx આવો દાખલો પૂછે છે. 0 થી π/2 log sin x dx આવું પૂછે છે. તો કાંઈ નહીં, તમે વિચારો જરાક. એને ટોટલ લિમિટ -x લગાડો એટલે sin of π/2 - x. ઓકે, sin of π/2 - x એટલે π/2નું માઇનસ સાઇનનું થઈ જાય cos x. તો અહીંથી જેમ અહીંયા ગયો એમ અહીંથી અહીંયા ન જાઓ, પછી સમીકરણ 1 અને 2નો સરવાળો, પછી દાખલો આખો નહીં. તો સેમ દાખલો આવી પૂછે છે 0 થી π/2 log sin x dx. જવાબી નહીં. 0 થી π/2 log sin x dx. તો સાઇનમાં π/2 - x. ઓકે, સાઇનનું થઈ જાય cos. કોસનું સાઇન થયું એમ કોસનું સાઇનનું કોસ થાય. પછી સમીકરણ 1 2નો સરવાળો, પછી આખો દાખલો એનો હાઈલો જાય. જવાબ એનો આવશે. ઓકે, તો એ ધ્યાન રાખવું. તો એવી એક એડવાઇસ છે કે જાતે કરીને સંકલન 0 થી π/2 log sin x લઈને જાતે ગણ નાખવું. ઓકે, એ દાખલો ત્યાં તમારથી જાતે થઈ જવો જોઈએ. આગળ વધીએ. જો અહીંયા આ સાબિત કરવાનું છે. આપણે ગણીએ છીએ. LHS રાખવું હોય તો એ ભલે. LHS I બરાબર 0 થી a x². બકવાસ ઘાત છે. બકવાસ ઘાત હોય તો શું કરવાનું? ટોટલ લિમિટ -x લગાડો. આપણે જૂનું એવું કરતા કે a - x બરાબર ધારી લેતા, તો એ ખોટું નહીં. પણ ટોટલ લિમિટ -x થી પણ એવી વ્યવસ્થિત થઈ જશે નિયત સંકલન હોય ત્યારે. એક્સની બદલે ટોટલ લિમિટ -x, એક્સની બદલે ટોટલ લિમિટ -x. ઓકે, કારણમાં સૂત્ર લખવું, ટોટલ લિમિટ -x વાળું સૂત્ર લખવું ફાઇનલ. તો સંકલન 0 થી a a² 2ab b² -1 તો વત્તા એક્સની n ઘાત વધી, -1 વત્તા એક્સની n ઘાત વધી, n ઘાત અંદર આપી દો. 0 થી a n ઘાત અંદર આપી દો. a² x⁻n 2a x⁻n અંદર આપી દો. એક્સની 2 ઘાત હતી, n ઘાત આવી તો એક્સની n+2 ચાલે. ઓકે, એક્સની n ઘાત 1 ઘાત હતી, n ઘાત આવી, સોરી અહીંયા n+1 આવે ને. એક્સની n ઘાત અલગ, 2a હતું, એક્સની 1 ઘાત હતી, n ઘાત આવી, એક્સ n+1 2 + n+2 તો એક્સની n+2 ફાઇનલ. તો જુઓ હવે સંકલન a² એમ નામ જે ઘાત છે 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત ફાઇનલ. -2a પડ્યું રહે. n+1 છે તો જે ઘાત છે 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત. n+1 છે તો વત્તા 1 n+2/n+2. x⁻n+2 છે તો n+2ની n+3/ xની n+3/n+3. ઓકે, n+2 તો 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત અને 0 થી a ફાઇનલ. તો જુઓ હવે અંદર a રાખી દઉં, એ અંદર મૂકી દઉં તો a n+1/n+1. એ અંદર રાખી દો a n+2/n+2. એ અંદર રાખી દો a n+3/n+3. માઇનસ સૂત્ર ના કરીને 0 0 0 બધું 0 ચાલે. તો જો એની n+3 બહાર લઈને લસા લઈને તમારે મૂકવાનું છે, એ જાતે ગણજો. જો અહીંયા છે a n+3 ઘાત, એ બહાર લઈ લેવાય. 2 a n+3 ઘાત. ઓકે, a n+3 ઘાત. તો ઉપરથી a n+3 ઘાત કોમન લઈ લેજો. અંદર જે વધે એ જાતે લસા લઈને મૂકી દો ને એ તમારો જવાબ છે. એ તમારું RHS છે. જો a n+3 બહાર લઈ લેશો, a n+3 બહાર લઈ લેશો, પછી 1/2/1/,
એવું છે. એનો લસા લઈ લ્યો એટલે તમારો આ જવાબ આવી જશે. આ વાર લ્યો એટલે અંદરનો આવે છે તો આવી જશે. લસા લેશો લે ઉપરનું બધું ઉઠતું હશે, બગડો વધતો હશે. ઓકે, તો એટલો લસા તમે જાતે લઈ લેજો. ક્લિયર? ખાસ દાખલો તમારાથી પૂરો થઈ જવો જોઈએ. ઓકે, e⁻n+3 આઉટસાઇડ, e⁻n+3 ટોટલી આઉટસાઇડ. ઓકે, અને પછી n+1 n+2 n+3નો લસા લેજો એટલે દાખલો પતી જશે. ક્લિયર? એ જાતે ગણ નાખજો ખાસ. તો એ કેલ્ક્યુલેશન તમારે જાતે પૂરું કરી કાઢો. ઓકે, ફાઇનલ. આગળ વધીએ. માનો કે આ દાખલો તમને યાદ આવી જવો જોઈએ. જો આ ભાઈબંધનો સ્ક્વેર અહીંયા છે, નીચે 4 ઘાત ઉપર 2 ઘાત, અથવા તો ઉપર ક્યારેક 2 ઘાત પણ નથી હોતી, કાં તો અહીંયા ન હોય તો થોડોક એડવાન્સ ક્વેશ્ચન પણ હોય છે ઓલું 2 ઘાત x² + 1 x² - 1 કંઈક સેટિંગ કરીને પછી પણ એક્સ્ટ્રા આવે. એ કઈ રીતે? આ પૂર્ણ વર્ગવાળી રીત પણ મધ્યમ પદ. પૂર્ણ વર્ગ પણ મધ્યમ પદવાળી રીત યાદ છે? લો 19 અને 19 ફૂદડી એક્સ્ટ્રા દાખલા બહુ બધા રિપીટ થયા હતા. એ હકીકતમાં હું એમ કહી દઉં કે આ 19મો દાખલો તો એ જ છે. લ્યો બરાબર, બોર્ડ વર્કમાં એક પૂર્ણ વર્ગવાળી રીત પણ મધ્યમ પદ, પણ એ આખો દાખલો આખો એનો એ છે, ખાલી લિમિટ બદલાણી છે. તો હું તમને ખાલી યાદ જ કરાવું, કિંમત તમે જાતે મૂકી દેશો. ઓકે, આખો દાખલો જૂનો છે, બોર્ડ વર્કમાં આવી ગયેલો છે. તો શું કરતા હતા? સંકલન 1 થી 2 x² + 1 નીચે x⁴ + 1 x² વડે ભાગતા. તો x² વડે ભાગીએ 1 થી 2 1 1/x², છેદ 0 ન હોવો જોઈએ. x² + 1/x², ફાઇનલ x² + 1/x². તો આ પ્રથમ પદ, આ અંતિમ પદ, મધ્યમ પદ અંશમાં હોય એની કરતાં ઓપોઝિટ સાઇન લઈને લેતા યાદ છે ને? તો મધ્યમ પદનો વર્ગ બરાબર 4 × પ્રથમ × અંતિમ. મધ્યમનો વર્ગ આપણે જોઈએ છે 4 × પ્રથમ એટલે x² અંતિમ એટલે 1/x². તો એ થઈ ગયું 4. તો મધ્યમ પદ આવ્યું +or -2, પણ આપણે લેવાનું -2. શું કામ? તો કે અંશ કરતાં વિરુદ્ધ નિશાની. ફાઇનલ, અંશ કરતાં વિરુદ્ધ નિશાની. કન્ફર્મ. તો હવે સંકલન શું થશે? 1 થી 2 1 + 1/x² વત્તા 1/x² dx. તો મેં છે ને -2 આપ્યું +2 ખેંચ્યું, -2 આપ્યું +2 ખેંચ્યું. -2 શું કામ? +2 મધ્યમ પદ છે, પણ અંશમાં જે સાઇન હોય એની કરતાં ઓપોઝિટ સાઇન સેટ કરવાનો ફોર્મેટ છે ને આપણે. x² વડે ભાગવાનું, નીચે પ્રથમ પદ અંતિમ પદ, મધ્યમ પદ ગોતો, ઉપર અંશ કરતાં ઓપોઝિટ સાઇન. ઓકે, તો હવે પછી અહીંયા જે આવે એ તાર લેશો એટલે ઉપરનું વિકલનમાં યુઝ થઈ જાય. આપણે આવી ગયેલું છે ને. તો 1 થી 2 ઉપર 1 + 1/x², નીચે થઈ જશે x² - 2ab + b², તો x - 1/x² આવશે ને. અને અહીંયા +2 તો છે જ. ઓકે, +2 તો છે જ. તો હવે ધારો કે x - 1/x = t. તો tની સાપેક્ષે વિકલન કરતા તો xનું 1/xનું -1/x², તો માઇનસ પ્લસ, પણ xનું કરવું પડે dx/dt. tનું 1 તો 1 + 1/x² dx = dt. તો અંશ તો આમ તો ઉપયોગ થઈ જ જતો હતો, પણ મેં ખાસ આ માટે ગણાવ્યું છે કે જો ટીની કિંમત ફેરવી પડશે ને, x = 1 તો t બરાબર શું થશે? જો તો બરાબર 1 - 1/1, તો 1 - 1 તો 0. જો x = 2 તો t બરાબર 2 - 1/2. ઓકે, તો 3/2 ને 4 - 1 3/2. તો સંકલન શું આવશે? 0 થી 3/2 1/ આ થઈ ગયું t² + 2 અને ઓલું થઈ ગયું પોતે
ડીટી. તો tan ઇનવર્સ સૂત્ર થઈ જાય ને, tan ઇનવર્સ 1/x² + e². tan ઇનવર્સ સૂત્ર થઈ જાય, જાતે ગણ નાખશો. કદાચ ચેપ્ટર 2નું કોઈ સૂત્ર લાગતું હોય ત્રિકોણમિતિય પ્રતિવિધિનું તો એ જાતે લગાડી દેવું. ઓકે, તો એની સાથે દાખલો તમારાથી હવે જાતે થઈ જવો જોઈએ. બસ આ લિમિટ ખાસ ચેન્જ કરવી ભૂલાય નહીં. ઓકે, અને મેં આમાં આ પાછું ફોર્મેટ તમને યાદ કરાવી દીધું કે પૂર્ણવર્ગ પણ અંતિમ પદ ને પૂર્ણવર્ગ પણ મધ્યમ પદ, બે મેથડ આવે છે ને, બેમાં ઘણો ડિફરન્સ છે. ઓકે, એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો.